ભુજ તાલુકાના સુખપર કલ્યાણપર રોડ પર ગઈકાલે બપોરે 12:30 વાગ્યા આસપાસના સમયગાળા દરમિયાન આ બનાવ બનવા પામ્યો હતો। નદી પાસેના 15 થી 20 ફૂટ ઊંડાણવાળા ખુલ્લા ખાડામાં નીરણના આશ્રયમાં વિચરતી રસ્તે રજળપાટ કરતા આ ખાડા તરફ પહોંચતા પગ લપસી જતા પડી ગયેલ અને ત્યાંથી રાહદારી થોડા સમય બાદ પસાર થતા એને જોયું। અવાજ સાંભળીને તરત એને સુખપર ગામના બજરંગ દળના ગો પ્રેમીઓને ફોન દ્વારા સંપર્ક કરી તાત્કાલિક જાણ કરી અને તરત જ બહાર કાઢવાના સાધન સામગ્રી સાથે આ કાર્યકરો વિલંબ કર્યા વગર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ 1.5 કલાકની જહેમત બાદ હેમખેમ સ્વસ્થ તંદુરસ્ત સ્વાસ્થ્યથી બહાર કાઢી નવજીવન આપ્યું। આ પરિશ્રમી સેવાશ્રમ યજ્ઞમાં પુરુષાર્થી બનનારા જયભાઈ સોલંકી, જયંતીલાલભાઈથી ફેમસ ભરત જોગી, આ તમામ સુખપર બજરંગ દળના ગો જીવદયા પ્રેમીઓ સહભાગી બન્યા હતા એવું ભુજ નવી જથ્થાબંધ સરાફ બજાર ગો સેવા સમિતિના મુખ્ય મીડિયા કન્વીનર પંકજકુમાર વ્યાસ દ્વારા જણાવાયું હતું।